ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજ સવારમાં નાસ્તો બને છે પાસ્તા, એક બાજુ શાક બને છે દૂધીનું. તો આ સુરભી માટે બને છે નાસ્તો સ્કૂલ માટે, અને એક બાજુ ડામર સાહેબ માટે ટિફિનમાં લઈ જવા માટે જમવાનું બને છે. તો ચા તો બની ગઈ એમાં. તો ગાઈઝ, બ્લોકમાં બની રહું, ફટાફટ બનાવી દઉં પાસ્તા. રોટલી કરવી બાકી છે મારે, લોટ બાંધી મૂકી દીધો છે. સુરભીનો નાસ્તો રેડી થઈ ગયો. પાસ્તા અંદર સુરભીએ શું નાખ્યું છે? ચીઝ નાખ્યું છે. એટલે ઠંડુ થવા દે, ડબ્બામાં ભરી દે. ચાલ હેડ. તો હું હવે રોટલી બનાવી દઉં ફટાફટ. હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. યુટ્યુબ ચેનલમાં બધા મજામાં હશો, હું પણ મજામાં છું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં હશો. તો મારું રૂટીનનું બધું કામ પતી ગયું છે, કચરા પોતું બધું તો છે ને. હવે રોટલી બનાવવાની. ડામર સાહેબ સવારમાં જતા રહે ડ્યુટી ઉપર, સુરભી જતી રહી સ્કૂલમાં. એનો બી નાસ્તો બનાવ્યો, ડામર સાહેબને ટિફિન બનાવી આપ્યું. તો હવે મારે ખાલી રોટલી બનાવવાના જ રહ્યું છે. શાક તો બની ગયું છે. તો બધા વિડીયો જુઓ તો લાઈક કોમેન્ટ જરૂર કરજો, અને શેર બી કરજો. ફેસબુકમાં જુઓ તો ફેસબુકમાં લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને યુટ્યુબમાં બધા જુઓ તો લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને શેર બી કરજો. તો હું ફટાફટ હવે રોટલી બનાવી દઉં. તો કપડાં ધોવા નાખ્યા હતા કાલે, મારા જોડે એવું થયું. કપડાં ધોવા નાખ્યા મશીનમાં, અને બટન દબાવવાનું રહી જ ગયું. તો કપડાં સુકાવાનો ટાઈમ થયો, તારે ગઈ તારે ખબર પડી કપડાં તો બટન દબાવ્યું જ નથી એમ. તો અત્યારે તો ધ્યાન કરી નાખીને આવીશ. તો બ્લોગમાં બની રહો. તો ફટાફટ કઢી બી બનાવી દીધી સુરભી માટે દૂધીની, અને એક બાજુ ભાત. તો હવે રોટલી બનાવી દઉં ફટાફટ. લોટ બાંધેલો જ છે. તો અમારે હવે સુરભી આવી જશે થોડી વારમાં. તો ગાઈસ, બ્લોગમાં બની રહો. તો ભાત તો બની ગયું. તો ગરમી બહુ લાગે છે ભાદરવાની, બહુ જ એટલે બહુ જ ગરમી લાગે છે. આમાં સુરભી સ્કૂલથી આવી ગયા છે. તો સુરભીએ કીધું એસી ચાલુ કર. સુરભી એસી ચાલુ કરે છે. એ લાઈટ ના ચાલુ કરે. અંધારા અંધારામાં જોયું, બુધની જેમ અંધારામાં. તો બહુ ગરમી લાગે છે ગાઈસ ભાદરવાની. તો ક્યાં જવાય નહીં એવી. અમારે સુરભી મેડમ આવી ગયા છે, તો અમે જમવા બેસી ગયા છો. તો સુરભી બેસી ગઈ છે, હું બી બેસી છું. આર્યન તો હજી નીચે જ છે. જો કાલે ઘી બનાવી તું એલી લઈ લાવી છે સુરભી. તો આજે તો હજુ ઠર્યું જ નહીં. તો ગાઈસ, તમારે જમવું તો આવી જાઓ. દૂધી છે, કઢી છે, અને ભાત છે. ખાવું તો આવી જાઓ. પરોઠી બનાવી છે. મને ઠંડો લોટ થઈ ગયો તો રોટલી નથી સારી બનતી, એની બનાવી દીધી ફટાફટ. તો અમે જમી લઈએ. તો બ્લોગમાં બની રહેજો. હેલો ગાઈસ, આજનો સમય થઈ ગયો હશે હવે બનાવવાનું જમવા. આમાં સુરભીબેન સ્કૂલથી આવી ગયા છે, ટ્યુશનથી આવી ગયા છે. સ્કૂલમાંથી ને કેવું કેવું બોલાઈ જાય છે. તો ટ્યુશન ક્લાસીસમાં ગયા હતા, તો આવી ગયા છે. એમાં સુરભીને 10મું છે, એટલે વાંચવા લખવા બેસી ગયા છે. નાસ્તો ખાઈ શું ખાધું સુરભી? કુરકુરિયા. સુરભી શું કરે છે? હાથ માપે છે. શું થયું છે લી? વાંચવા લખવા બેઠી છે. તો ગાઈસ, મારે હવે જમવા બનાવવાનું છે. હું ફટાફટ જમવા બનાવી દઉં. આજે જમવામાં શું બનાવશો? ખીચડી. શું બનાવવાનું સુરભી? તો ખીચડી ખાશે. આર્યન કઈ દિવસ મમ્મી આજે તો ખીચડી જ બનાવજે મસ્ત વાળી. તો ખીચડી બનાવવાની છું. ફટાફટ હવે ખીચડી બનાવી દઈએ. તૈયાર કરી લીધી છે. બેન છે હેલ્પ કરવા લાગે છે. તો સુખા ધોવે છે. કઈક બબડે છે મનમાં. શું બબડે છે ખબર? પાગલખાનામાં લઈ જવાનું છે એવું લાગે છે બધા. તો આજે સુરભી જોડમાં ખીચડી વઘારવાળી છે. તો સુરભી શીખે તો ખરી, રોટલી કરતા सीखी गई से. दही भी खारी, तो खाना भी बनाना पड़ता है. पढ़ाई लिखाई तो क्या, साथ साथ में सब काम करना पड़ता है. पढ़ाई लिखाई अकेली थोड़ी चलेगी. पहले खाना है. कुछ भी बड़ी 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 जॉब मिल जाएगी तब भी खाना बनाना पड़ता है. भागो तो क्या. ये हमारी खिचड़ी वगैरह से जो जोरदार बनावानी से. जो आखा खड़ा मसाला भी लिया है, और काजू, टमाटो, प्याज, आलू
तो सब मसाला मैंने तैयार करके दिया है। आज जैसे ने नया कुक, सुबह नया कुक, ऐसे तो देख। ये सुबह को बहुत बहुत जोर आ रहा है खाना बनाना में। ગાઈસ અમાર જમવા બની ગયું છે, તો અમે બધા જમવા બેસી ગયા। અમે 3 જ જણ છીએ। તો હું શું દૂધીની કઢી ખાઉં છું પહેલા, તો મારે ખીચડી કાઢી મૂકી છે। આર્યન, સુરભી 3 જણ અમે જમવા બેસી ગયા। તો તમારે જમવું હોય તો આવી જાઓ। જો સુરભી કેવું સીધ કાતરેથી ખીચડીમાં સીધ ના ખાવાનું જોવા માટે સુરભી તો સુરભી ખાતી હતી ને એટલે મેં બી કીધું આર્યન તાર રોટલી ખાવી છે, તો મેં રોટલી બી બનાવી છે। ગાઈસ મને છે ને એકલી ખીચડી ખાઈ તો ઊંઘ નથી આવતી, તો મારે ઠંડી થવા કાઢી છે। તો સરસ ઉબલી ગયું છે, સરસ મજાનું। તમારે જમવું તો આવી જાઓ। હું દૂધીનું શાક ખાઉં છું, કઢી। ગાઈસ અમે જમીન શું કરવા લાગે ખબર, હજી તો આર્યન જમે જ છે। તમે સુરભીન 2 જણને જમી લીધું। સુરભી છે મારી ચણિયા ચોળી તો ચણિયા ચોળી જોવે છે। તો આ સુરભીની ચણિયા ચોળી મેં 2 વર્ષ પહેલા લઈ આપી હતી। તો સુરભીએ એક જ દિવસ પહેરી છે, ઓનલી ફોર એક જ દિવસ છે। સુરભી સાચી બોલ, એક જ દિવસ પહેરી છે ને? આ ચણિયા ચોળી એક જ દિવસ પહેરી છે, અને આ બી એક જ દિવસ પહેરી છે। એટલી મોંઘી મોંઘી ચણિયા ચોળી લાવી, મારે એક જ દિવસ પહેરી। સુરભી બધી ચણિયા ચોળી ટ્રાય કરે છે। મારા ઘાઘરા આવે છે કે નથી આવતા। આ બહુ મસ્ત છે, એકદમ હલકી બી ખરી, સીધી જ છે, રમવામાં બી મજા આવે। તો સુરભીએ ચણિયા ચોળી પહેરી લીધી છે। તો સુરભી છે ને મેં કીધું આ નવી જ છે, આજ પહેર, આવતી સાલ લેશું। તો સુરભી કહેશે મારે લેવી જ છે। તો બ્લાઉઝ તો બધા ખોલવા પડશે, 2 વર્ષ થઈ ગયા સુરભી, બધા બ્લાઉઝ ખોલવા પડશે। પહેરી દે પહેરી દે। સુરભી હજી ગાંઠ મારતા નહીં આવડતી એટલે ઊભી થઈ રહી છે, ભગવાન। તો ગાઈસ સુરભીએ મારી ચણિયા ચોળી પહેરી છે, તો હુક બંધ કરતા તો આવડતું નથી, ચણિયા ચોળી પહેરવી છે। સુરભીને કેટલી બધી ચણિયા ચોળી છે, નાની હતી ત્યારની બધી, પણ એ આવતી જ નથી હવે। તો આ નવી છે તો બધી આવે છે, પણ એના બ્લાઉઝ ખોલવા પડે છે, એ રીતને સીવડાયા હતા ખોલાય એવા જ। તો મારી ચણિયા ચોળી પહેરીને ઘૂમે છે। આ તો આવી જ આવે, આ ઘેરવાળી છે ને બીજી આ પહેરો ઘેરવાળી છે, એકદમ હલકી હલકી છે, ઘેરવાળી છે। તો હુક તો હરકી બંધ કરજો, કે હુક બંધ કરી છે। હા તો પહેરતી જ નહીં, પહેરો તારે ખબર પડે ને। એકનો તો આગળ છે એવું લાગે છે। ગાઈસ મારી ચણિયા ચોળી પહેરી કેવી લાગે છે કમેન્ટ કરજો બધા, હા।